ભક્તજનો, ચલો આપણે સૌ માતાજીનું પહેલાં નામ લઈએ. જય કુળરક્ષક માતાજી, જય માળી 71 માતાજી. માં સૌનું ભલું કરજે, સૌને આગળ વધારજે. જે તને તારું નામ લે છે, જે ઘરમાં તારું નામ આવે છે, એ ઘરમાં સદાય ખુશીઓ ભરી દેજે. તો આપણે આ સાથે જ આપણે માતાજીનું પ્રવચન ચાલુ કરીએ મિત્રો. જો પ્રવચન દિલને લાગી જાય, તમને પ્રવચન ગમી જાય અને જો પ્રવચનમાંથી કંઈક તમને શીખ મળે, તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, જો સવારે ઉઠો તમે અને બીજો દિવસ એવું લાગે કે તમારા મગજમાં એવું થાય કે ના, ખુશીનો દિવસ આજે છે, તો યાદ કરજો અમારી કુળરક્ષક 71માં અમારી કુળદેવી અને તમારા બધાની કુળદેવી જ છે. કુળરક્ષક 71માં એટલે જેટલા કુળ હોય એની માતાજી, એટલે બધાનું કુળને તારી લે, બધાના કુળને હસતા ખેલતા કરી દે. એનું નામ કુળરક્ષક 71માં. તો આજે માં જે કહે છે એ તમે જીવનમાં ઉતારી લેજો અને કાલે સવારે જે ઉઠો છો તમે વિડીયોને પૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. એક ભક્તને શેર કરજો, વધારે નથી કહેતો, ખાલી એક ભક્તને, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન, કોઈના ભક્તમાં જીવનમાં ખુશી આવી જશે મિત્રો. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ભક્તજનો, આપણે માતાજીનું એકવાર નામ કોમેન્ટમાં જરૂરથી લખી લેજો, કારણ કે કોમેન્ટમાં લખીશો તો આપણો વિડીયો વધુ ભક્તો જોડે પહોંચશે. તો જય કુળરક્ષક 71માં જરૂરથી લખજો. ખાલી 71માં લખશો તોય ચાલશે, પણ કુળરક્ષક લખજો મિત્રો. આ કુળરક્ષક લખશો એટલે કુળને રક્ષણ કરનારી, આપણા કુળને રક્ષણ કરનારી માં છે, તો આપણે આ જરૂરથી લખવાનું છે. તો ભક્તજનો, જો આજે જીવનમાં દુઃખ છે, મન ભારે લાગતું હોય, આજે જીવનમાં દુઃખ છે, મન ભારે લાગતું હોય, ચિંતા સતાવતી હોય, મનમાં ટેન્શન હોય, રાતે ઊંઘ ના આવતી હોય, એવા લોકો માટે આ માતા મારી 71માં વટી. અને બધાને હું તો કહું છું કે એ આ માતાજીનું નામ લેજો. ખાલી નામ તમારા ઘરમાં ગુંજવાથી, ખાલી નામ જો તમારા ઘરમાં ગુંજ્યું મારી માતાનું, કાં તો અમારી કુળરક્ષક 71, કુળને મેં કહ્યું કે કુળ રક્ષક એટલે બધાના કુળ, બધાના સમાજની માતા છે, એવું નહીં, માં બધાની હોય છે. માં બહુ દયાળુ છે. તો એક ક્ષણ માતાજીનું નામ લઈએ, જય કુળરક્ષક 71માં. કારણ કે કુળરક્ષક 71 માતાજી દુઃખ હરનારી છે, દુઃખને હરનારી છે, આશાનો દીવો છે મિત્રો. આશાનો દીવો છે. તમે જો ઘરે દીવો કરતા હોય ને કુળરક્ષક, ભલે તમારી કુળદેવીનો કરો, પણ તમે તમારી કુળદેવીનો દીવો કરતા હોય પણ તમે એની સામે પણ કહેજો કે જય મા કુળરક્ષક 71માં અમારું ભલું કરજે, અમારું રક્ષણ કરજે, તો માં હાજર રહેશે. માં એવું કહે છે, બીજું સાંભળજો. માં કહે છે, વિશ્વાસ રાખ, ધીરજ રાખ, વિશ્વાસ રાખ, ધીરજ રાખ, સત્યના માર્ગે સદાય ચાલજે. સત્યને સાથે પકડી રાખવાનું છે મિત્રો, સદાય સત્યની સાથે રહેવાનું છે. અને તમે જો તમારામાં સદગુણો અપનાવશો, દુર્ગુણોનો નાશ કરશો, તો માતાજી તમારી સાથે જ છે. માતાજી તમને પૂરો સાથ આપશે. જો તમારે આજે માણસ પાસે બધું જ છે, સંપત્તિ, ધન, દોલત, ગાડી, બંગલો બધું જ છે, પણ મિત્રો જીવનમાં શાંતિ નથી. કારણ કે માતાજીથી દૂર લોકો થઈ રહ્યા છે. લોકો માતાજીને, અમુક લોકો બધા એવા નથી હોતા, ઘણા માને છે, પણ અમુક લોકો માતાજીથી દૂર થઈ રહ્યા છે. બરાબર, માતાજી દૂર થઈ ગયા છે. માતાજી ભક્તિ દેખાવ નથી. લોકો અમુક તો એમ જ કહે છે, બધા હોય ને ભજન લાગતા અગરબત્તી કરે, એ ખાલી દેખાવ કરતા હોય, પણ માતાજીની ભક્તિ મિત્રો દેખાવ નથી. તમે દીવો ના કરશો, તમે ધૂપ ધુમાડા તમે ગમે તે ના કરશો, તમે અગરબત્તી પણ ના કરશો, તમે માતાજીએ ના રાખશો, પણ માતાજી કહે છે, સાંભળજો, અમે લખી રાખ્યું છે, માતાજી કહે છે, માતાજીની ભક્તિ દેખાવ નથી, સાચા અંતરનો પોકાર કર, સાચા દિલથી યાદ કર. બરાબર છે. હજારો શક્તિઓથી શક્તિવાળી છે માતા. ભક્તજનો, દુઃખ આવે તો તૂટશો નહીં, એવું કહે છે માતાજી. માતાજી એવું કહે છે, ગમે એવું દુઃખ આવે, ગમે એવું આવે દુઃખ, ડરવાનું નહીં, તૂટી ના જશો, પણ માતાજીના શરણોમાં જતા રહો. ખાલી માતાજીનું નામ લો. તમારા ઘરમાં જો ગુંજશે, મેં પહેલાં કહ્યું કે ઘરમાં નામ ગુંજશે તો માતાજી
હાજરો હાજર તમારા ઘરમાં રહેશે. 77 દુઃખ આપતી નથી મિત્રો. દુઃખ દૂર કરનાર માતા છે. દુઃખનો રસ્તો બતાવે છે. તમે કે દુઃખ પડી ગયું, કોઈ બી સંકટ આવી ગયું. જો એક વાત તમને બીજી કહું, જે ઘડીએ દુઃખ આવે તે ઘડીએ તમારી જે કુળદેવી હોય ને તે ઘડીએ યાદ કરજો, પણ સુખમય યાદ કરજો. જે ઘડીએ દુઃખ આવે ને તો એટલું યાદ રાખવાનું કે આ દુઃખમાં તમારી કસોટી થઈ રહી છે. કસોટી થાય કારણ કે માતાજી આપણી પરીક્ષા લે છે કે આ ભાઈ કેવામ છે, કેટલામ છે. દુઃખ સુખ જોઈને સખી તો નહીં ગયો ને, એટલે દુઃખ આપે છે. દુઃખ આવે એટલે આપણે બરી નથી જવાનું. જેમ દુઃખ આવે એટલે એવું સમજવાનું કે આપણે માટલું ઘડીને પેલું દુઃખ માટલું ગમે એટલું માટલું બનાવતી વેરાય, માટલાને પેલા માટીને કેટલી બધા માટલીને પેલું માટીને ટીપે છે ત્યારે માટલું બને છે, ત્યારે એ ઠંડુ પાણી આપે છે. એ જ રીતે સોનાનું પણ એવું છે. સોનાને નીચે ઝીણું પેલું કરીને ટપ કરીને એક ઘરેણું બનાવવામાં આવે છે. એવી જ રીતે આપણા જીવનમાં દુઃખ આવે છે ને મિત્રો, દુઃખ આવે છે તે ઘડી યાદ રાખજો એ આપણે સોનામાં આપણે તપી રહ્યા છીએ. શું થઈ રહ્યા છીએ? આપણે તપી રહ્યા છીએ. અને આપણે એ તપીને આપણે ફરી સોનું થઈ જઈશું. તે ઘડી માતાજી આપણી પરીક્ષા લે છે કે હવે તારો માર્ગ આવી ગયો, ધીરજ રાખ. બરાબર, ધીરજ રાખ. માતાજી કહે છે 77 દુઃખ આપતી નથી. બરાબર છે. ક્યારેય ચાલો એક સંકલ્પ લઈએ મિત્રો. માતાજીનો સંકલ્પ તમને આપણે આજે લેવડાવો અને એ કરશો. આપણે એવું કરવાનું છે, ખોટું કોઈનું ક્યારેય કરીશું નહીં, સત્યના માર્ગે ચાલીશું. કોઈનું ખોટું નહીં કરવાનું, બધાનું સારું જ કરવાનું, સત્યના માર્ગે ચાલો, હંમેશા સાચું બોલવાનું. હા, જૂઠું બોલો, જૂઠું એવું નહીં કે આપું છું જૂઠું, સાચું જ બોલવાનું. પણ જૂઠું ક્યારે બોલાય? કોઈનું જૂઠું બોલવાથી કોઈનું ભલું થતું હોય, કોઈનો સાચો માર્ગ, કોઈને દિલમાં શાંતિ મળતી હોય તો જૂઠું બોલે. કોઈ પાપમાં જૂઠું નહીં બોલવાનું ભાઈ. તો આપણે આજે પ્રણ લઈએ, ખોટું કદી બોલીએ નહીં, ખોટું નહીં કરીએ કદી, અહંકાર કદી ઘમંડ નહીં કરીએ, અને માતા પર અતૂટ વિશ્વાસ રાખીએ. મા 77 પર અતૂટ વિશ્વાસ રાખીએ. માતાજી સૌનું ભલું કરે, સૌનું દુઃખ હરે, સૌના ઘરમાં શાંતિ થાય એવી હું આજે પ્રાર્થના કરું છું. મિત્રો, પ્રાર્થનાની અંતમાં એ જ કહીશ કે સૌ કોઈ મિત્રો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે બધાનું સારું કરજે માં, બધાનું સારું કરજે. અને બધા હું મિત્રોને એટલે જ અને કમેન્ટમાં જરૂરથી જય 77 માં લખવાનું ભૂલતા નહીં, અને વિડીયો વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કારણ કે આ વિડીયો વધુ ભક્તો જોડે પહોંચશે. અને આવાના વિડીયો પ્રવચનના સાંભળવા માટે આ ટૂંકું પ્રવચન કર્યું છે, કારણ કે આપણી જોડે ટાઈમ અત્યારે ઓછો છે, કારણ કે મારે અત્યારે બીજે જવાનું છે, એક જગ્યાએ કામ પર જવાનું છે. તો મિત્રો, અત્યારે મારી પાસે ટાઈમ વધારે છે નહીં, એટલે મેં પ્રવચન આટલું જ કર્યું છે. પણ હું વધારે પ્રવચન લઈને આવીશ, સારા એવા વચનો લઈને આવીશ કે તમારું બેડો પાર થઈ જાય, તમારું જીવન ધન્ય થઈ જાય. અને જો મિત્રો, કોઈ બી વસ્તુ તમને કે ભાવ સાચો રાખવાનો છે. ભાવ જો સાચો હશે ને તો તમારું જીવન બદલાઈ જવાનું છે. કોઈ પણ કામ કરો, ભાવ સાચો રાખવાનો. તમારા દિલમાં કોઈ પ્રત્યે વેર ઝેર હોવું ના જોઈએ, ભાવ સાચો હોવો જોઈએ. કોઈને આપણે પેટમાં જઈને અંદર પગ પોરા નથી કરવાના, કૂવામાં ઉતારીને આપણે વર્ત નથી વાળવાનો કોઈને મિત્રો. તો આજે આપણે સંકલ્પ લઈ લઈએ, આટલી 3 વસ્તુ જરૂરથી કરીએ. મારા 77નું ધ્યાન કરીએ, જય મા 77, જય મા 77 બોલીએ. હંમેશા ઘરમાં આ વસ્તુ બોલવાનું રાખો. માતાજીનું નામ જો ગુંજતું થઈ ગયું, તમારા ઘરમાંથી દુઃખો દૂર થઈ જશે, અને માતાની ભક્તિ ચાલુ કરવાનું રાખો. બરાબર છે? મારું જો કોઈ પણ કામ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. કોઈ પણ દુઃખ હોય, દુઃખ દર્દ દૂર કરવા હોય તો એ કમેન્ટમાં જણાવજો. માતાજી દુઃખ હરી લે છે, પણ કઈ રીતે હરે છે હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી કહીશ. બરાબર છે? માતાજી દુઃખ કેમ આપે છે એ પણ હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ તમને, એટલે કહું છું. તો આજે બરાબર છે, વધુને વધુ શેર કરજો. જય માતાજી, જય 77 માતાજી, જય કુળ રક્ષક માતાજી, જય માતાજી.